હારીજ તાલુકાના પીપળાણા ગામે વીસીએ તરીકે ફરજ બજાવતા એક કર્મચારીની કથિત રીતે ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપને લઈ ગ્રામ પંચાયતે વીસીએની સેવાઓમાંથી બરતરફ કરતા ચકચાર મચી હતી। આ અંગે પીપળાણાના સરપંચ તેમજ ઉપસરપંચે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું કે અમારા ગામમાં વીસીએ તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ઠાકોરની કામગીરીમાં અનેક ફરિયાદો તેમજ કોમ્પ્યુટર પર દસ્તાવેજો કાઢવામાં નિયત ફી કરતાં વધુ ફી લેતા હતા અને ગ્રામજનોએ આ બાબતે અમારી બોડી સમક્ષ રજૂઆતો આવતા તેમજ તેમના વિરુદ્ધ હારીજ તાલુકા વિકાસ કચેરી મામલતદાર હારીજ પાટણ જિલ્લા પંચાયતમાં રજૂઆતો આવતા નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ તાજેતરમાં તપાસ કરી હતી અને તો આ ભાઈ બિનપિયત બધાને બિનપિયત ગણાય અને આના લાગતા વળગતા માણસો હતા એ લોકોને પિયત ગણાવ્યું તો એક હેક્ટરના 22,000 મળતા હતા। તો મારા ધારો કે મારા તો એરંડા જ હતા તો મેં 2 હેક્ટરનું ભર્યું હતું, મને 10 થી 12,000 મળ્યા। પણ જે ખેડૂતને અન્યાય થયો છે આ એક ખેડૂત ઊભા જ છે, મારી બાજુમાં જ છે, એને કપાસ હતો અને આને દર્શાવ્યું એરંડા બતાવી દીધા એટલે બિનપિયતના જોડેથી અને આવકના દાખલાના 250 રૂપિયા લીધા। જેવો બકરો એવો કાપ્યા નહીં, બરાબર છે। રેશન કાર્ડમાં સુધારાના એક ભાઈને ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું હતું તો 500 રૂપિયા લીધા અને પુરાવા એકત્ર કર્યા બાદ ગ્રામ પંચાયતને નિર્ણય લેવાનું જણાવતા નવીન ગ્રામ પંચાયતે યોગ્ય તપાસ કરી અનેક ફરિયાદોમાં તથ્ય જણાતા તેમના વિરુદ્ધ ઠરાવ કરવામાં આવ્યો હતો અને 6 વિરુદ્ધ 3ની સહીઓ સાથે તેમની સેવાઓ પૂર્ણ એટલે કે મોકૂફ રાખવા જણાવતા તેમની કામગીરી સ્થગિત કરવામાં આવી છે। જો કે આ નિર્ણયને લઈ જિલ્લાના વીસીએની કામગીરી કરતા તમામ કર્મચારીઓએ પાટણ જિલ્લા પંચાયતમાં આજે આવેદનપત્ર આપવા આવ્યા હતા। 2025ના દિવસે મને છૂટો કરવામાં આવ્યો છે અને ગ્રામ પંચાયતમાં 15/7 એમને ચાર્જ આપવામાં આવ્યું હતું અને 15/8 મને ગ્રામ પંચાયતમાંથી છૂટો કરવામાં આવ્યો છે। મારો શું હક છે એનો મને પેલું કોઈ કરો। શું કારણ દર્શાવ્યું છે છૂટા કરવાનું? તે કે તમે ગેરહાજર રહો છો, તમે નિયમિત કામ નથી કરતા એવું મને કારણ દર્શાવ્યું છે। નોટિસ બીજી કોઈ આપી હતી તમને? કોઈ નોટિસ બોટિસ આપી નહીં, મને ડાયરેક્ટ છૂટો કરવામાં આવ્યો। આ બાબતે